कैसे हो दादा? कैसे हो? ठीक ठाक हो? कहाँ के रहने वाले आप? તમે ગુજરાતમાં છો? ગુજરાતમાં કઈ જગ્યા? વેપારના અત્યારે કોઈ છે પરિવારમાં તમારે? કોઈ તમે મતલબ ઘરેથી લાવે રોટી જમવાનું કઈ? બરોબર, પેકિંગ કરાવીને લાવો છો તમે? અચ્છા, રેન બસેરામાંથી. રાતે તમારે રહેવાનું ક્યાં? રામનગરમાં છે ને પોતાનું મકાન છે તમારે? છાપરું છાપરું, બરોબર. તો આમાં શું છે કે અમે લોકોની સેવા કરીએ છીએ અને અમારે આશ્રમ ચાલે છે. તો આજે શું છે કે આજે અમે જે આપણે રોડ ઉપર ભૂખા ઇન્સાન હોય ને તો એને ખાલી જમવા માટે આપીએ છીએ અમે. તો તમારે જમવાનું જોઈએ તો અમે તમે જમવાનું આપી દઈએ. આખી ડીશ છે. જોઈએ તમારે ડીશ? હા તો ચલો, ખાલી 2 મિનિટ આપો, હું તમને જમવાનું આપી દઉં. બરોબર? અને શાક બાગ ભાત સબ બધું છે આમાં. બરોબર? બોલો દાદા. બરોબર, તમારે બીજું કઈ સેવા? બસ બસ તમે આટલું કર્યું જો આ દિવસે તારે ખાઈશ નહીં, છોકરો બી છે ને એટલે એના માટે બી લે, એના માટે લઈ કઈ વાંધો નહીં, છોકરાને ખવડાવો, તમે ખાઓ શાંતિથી. મમ્મી ઓફ થઈ જાય, મમ્મી ઓફ થઈ ગઈ છે, પણ છોકરો અત્યારે ક્યાં છે? એ ત્યાં જ છે આપણા ઘરે. ત્યાં છે, બરોબર. તો બીજે તમારે રહેવાનું તમે કહો છો કઈ જગ્યા પર છે? હું મારે નરોડા રહેવાનું. નરોડા? હા, પણ અમે શું હોય લોકોની ખાલી સેવા કરીએ છીએ. રહેવાની, ખાવાની, પીવાની સગવડ ના હોય તો અહીં સગવડ અમે કરીએ છીએ. તમારો નંબર આવતા જ હા, નંબર હું તમને આપી દઉં હમણાં. લખ્યા લો. બરોબર, હું લખીને તમને આપી દઉં. ઠીક છે? તમારે ત્યાં આગળ વ્યવસ્થિત મળી જતું હોય તો ત્યાં આગળ છોકરીને આવી જવું પછી. કઈ વાંધો નહીં, કરી દઈએ તો તમે. બરોબર, હું हमारा नंबर लखीने आपी दो તમને. चलो, उनको खाना दे दिया है तो अभी आराम से शांति से खाना खाएंगे प्रभु जी. कि चलो कोई बात नहीं, ऐसे भूखों का आप मदद करते रहिए क्योंकि मदद करना वैसे लोगों का बहुत जरूरी है. चलो, थैंक यू.